બોલતો ખરા બોલતો ખરા બોલતો ખરા નથી બોલું કીધું બોલતો ખરા બોલું સીડીઓ જેના માણસની એટલી સમજી જો તમે ચક્કર આવી આ માણસ દાડાના અંદર 2 થી 3 વાર તો રિહાઈ જ છે ખાલી મારું મગજ તો ખબર છે ને તને જોઈ તારું મગજ કૂતરાજી. શું મારા કોઈ લેવા દેવા જ નહીં એના બ્લોગ ને મત બનાવો ના પાડી ને હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 9 અને તમારા ભાઈએ સવારમાં આજે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને દેખો હું બીમાર હું તો જો બોલું તે અને આ માણસ આદુ હોય તો ઢીલો લાગે છે ને. હા તો મિત્રો દેખો મને કાલ રાતે પેટમાં જોરદાર દુખતું હતું ને હાલે દુખે. કાલ રાતે મેં ખાવાનું હતું ગાધું ખબર હે પબ્લિકને કહેતો ખરા ભાઈ ભેળ ગાધી હતી શાક રોટલી ના ગાધી રાતના મોડા વના પાય એટલે ભેળમાં તો મમરમ તો ખૂબ પેટ ભરાય. આ તો એ શાક રોટલી ખાવી હતી ને બકા પડી હતી મને ઠંડુ પઈ ના ભાવે. આ તો ગરમ જ કીધું તને જોર આવતું હતું પણ નતું મને ઓમેર થતો હતું ને એવું થતું. તો મિત્રો કાલ રાતે બી ખાવાનું નતું ખાધું. હાલ હવે સવિતાબેન બનાવે નાસ્તો બનાવે થોડો તો પેટમાં હોય દુખે ખબર નહીં. તો આજ તો ફરીથી જઈને ડૉક્ટર પાસે જવું છે અને બતાવવું ફરીથી કે ભાઈ શું પ્રોબ્લેમ છે. કેમ કે 3 થી 4 વાર તો મેં સોનોગ્રાફી કરાવી રહ્યો, દવા લઈ રહ્યો. દવા લઉં ત્યારે ટેમ્પરરી મટી જાય, પછી થોડા દિવસ પછી ફરીથી દુખવાનું ચાલુ થઈ જાય. તો આજ જવું હોય પહેલાં સ્ટાર્ટિંગનું પહેલું દવાખાને જ જવું હોય ને ભાઈ બપોર ચડી જાય. દવાખાને જાવું, દવાખાને પછી એક બીજી જગ્યાએ જાઓ ને એના પછી બીજી જગ્યાએ ને એટલે આખા આજના દિવસનું રૂટિન જ તમને બતાવવાનું હોય. અને અમારા વ્લોગ તમને કેવા લાગી દિવસના રૂટિન વ્લોગ ખાલી કમેન્ટ કરતા જજો. અમને ખબર પડે કે તમને સારા લાગે કે નહીં. જો કે તમે અમને કોમેન્ટ કરો જ છો સારી એટલે અમને થોડું મોટિવેશન મળે જ છે. પણ તો બી કોમેન્ટો મસ્ત કરતા એવી કમેન્ટ કરો ને મિત્રો કે મમ્મને અંદરથી એમ રિપ્લાય આવવાની ઈચ્છા થઈ જાય એમ કે આલવી જ છે. નોર્મલ નાનું મત લખો, એક મોટું મસ્ત લખો. શું કહેવું? ઓકે તો ચલો સવિતાબેન નાસ્તો બનાવે છે તો મળું તમને થોડી વારમાં. તો ચલો કન્ટિન્યુ મારું મગજ તો ખબર છે ને તને જોઈ તારું મગજ કૂતરાજી. શું કૂતરા જેવું મારું મગજ છે? હા ઉઠ. કૂતરા જેવું આ સકડા રાખા કે નથી કવરમાં નથી કોઈ. તો તારી મારું હોય ને મગજ એકદમ ખૂબ ગરમ મગજ એટલે તારે ઠંડી રીતે બોલવાનું એમ. દાંતણ કર સોનું માનું 10 વાગ્યા ના કે મર્ડર થઈ જાય કાયદેસર. ખબર પડી? ડગો ફટ્યો. જો રોટલા બનાવી દો. એ ઉભી જોર આવે આટલી જોરથી ચો લાત મારવાની આવે. આટલી જોરથી ચો લાત મારવાની આવે તો હા લાજી ના જી મને કોક થઈ ગયો તો તો ચાલો મિત્રો, તમારા ભાઈએ બ્રશે નહીં કરી તો હવે બ્રશ કરી દે. સવિતાબેન સવારમાં બનાવે છે મસ્ત દેખો વઘારેલા રોટલા. બરાબર ને? ઓકે આ બીજા નંબરની ક્લિપ છે, હવે પહેલા નંબરની ક્લિપ બાકી પડી છે. તો ચલો મિત્રો મસ્ત રીતે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને હવે અમારે જવાનું તો હકીકતમાં વહેલું 10 વાગે. પણ કોમના અંદર શું વાગે કોમના અંદર મિત્રો જવાનું તું 10 વાગે. દવાખાને જવાનું પ્લાનિંગ હતું આજ પણ દવાખાનું બી કેન્સલ થઈ ગયું. જેમ કે એક ભાઈની હેડ અર્જન્ટ કરીને આવી હતી 3 વખત તો મેં એને કેન્સલ કરીને ચાલુ કરીએ. તો એના કારણે હો ટાઈમ વધારે થઈ ગયો. જો દવાખાને જવાનું તો કેન્સલ કર્યું અને એક ભાઈનો ફોન આવ્યો કે ત્યારે અર્જન્ટમાં જે એડ કરવાથી શૂટ કરી જો ને ક્યાંય નહીં. એમને 11 વાગે બજારનો ટાઈમ આવ્યો હતો શિડ્યુલ પ્રમાણે. તો એમનો બી તો એમને બી જવું જરૂરી હતું. તો કીધું થોડો દવાખાનાનું કીધું હોદના આપણે રાખીએ પહેલાં એમનું એડ શૂટ કરી દઈએ. બરાબર ને મેડમ? અને ગરમી બી એવી પડે ને મારે હોય પેટમાં દુખે ને તમારા ભાભીની બી તબિયત બરોબર નહીં એટલે બેની તબિયત બરોબર નહીં. પણ તો હાલ હવે જવું પડશે તો જવું જ પડશે. હે ચમ આમ તો વચ્ચે તો એવું કહેતી કે ઉનાળો આવે હજુ તો સ્ટાર્ટ જ થયો બગા ભમાઈ નોખશે. ટેમ્પરેચર કેટલું જાય 40 ટેમ્પરેચર થઈ જાય. અરે પેલા ભાઈ એક જણાએ કમેન્ટ કરી કે અમદાવાદનું ટેમ્પરેચર તો 1 થી વધારે 45 તો નહીં પણ 40 ઉપરનું ટેમ્પરેચર. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો હવે અહીંથી નીકળીએ. અમે ઘેરથી હું એડિટ કર્યો તારે સવિતાબેન અહીંથી બેચોપુરામ ગયો તો શાકભાજી લેવા માટે. શાકભાજી લઈને આવતા રહે પણ અમારો પાર નહીં આવ્યો. શું કહેવું સાહેબ? તમારા વાદે ભૂયા ખોટી થોત ને. તમારા વાદે કે હું એમ કીધું કે અમારે બેન જવાનું જ છે. કીધું દવાખાને તો કીધું તમારે મેકી દેજો. અમારે દવાખાનામાં જવાનું કેન્સલ થયું તો તું જઈને આવેલા સારું થયું ને કે તું હેરાન થોત. તો દેખો કોથમીર દહીં શાકભાજી બધું લાવી દીધું છે 2-3 દાડાનો ભેગો. તો ચલો મિત્રો દેખો 12:30 થઈ ગયા. તો ચલો હવે નીકળીએ. ઓકે મોટું બોડું બોધીને ગાય જઈએ ડાયરેક્ટ તમને ત્યાં જઈને જ મળીએ. તો ચાલો કન્ટિન્યુ ચીમકા દાડો ઉજ્યો તો બાઇક સાફ કરી મેડમ દેખો. અને ભોય પડી શું શરમ આવે એવું છે કે બાઇક મારું ચાલે ભાઈ તો ધોરાઈ દે હેડ ને 2 દાડામાં
રોજ તાર સાફ કઈ નાખવાનું જોએ સાફે શાંતિ કરી પા ઠેલીથી કર્યું એ તો વચ્ચે શું કરવાનું. તો ચલો મિત્રો ગરમી પડે ખતરનાક નેક્સ્ટ લેવલની ગરમી પડે અને હવે જઈએ ડાયરેક્ટ અહીંથી આપણે ચક્કર આવી કેવા આગળ હા ગરમી આ તો ઓછી લાગે છે ને યાર ના હાલ બહાર નીકળે છે આમ ના રિયલી થોડી ફીલ ઓછી થાય દરરોજ ના કરતી આજની ગરમી થોડી ફીલ ઓછી થાય. શું વાદળા દેખાતા તો નહીં સૂર્ય. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ હવે. આ જગ્યા ઉપર આપણે શૂટ કરવા આવ્યા. દેખો મિત્રો ખાલી દેખો ગોગ મહારાજનો કેવો મસ્ત ફોટો બની ગયો. કમ્પ્લીટ થઈ ગયો રેડી મેડમ. અમુક કામ બધું પટી ગયું. ખાલી આગળની ખાલી 5 સેકન્ડની ક્લિપ માટે ખાલી બોલાવી પડીએ. બીજું ભાઈ બીજું આનું લેવાનું મશીન ચલાવતું નહીં આવડે તને. દેખો આખો ફોટો કમ્પ્લીટ બની ગયો 2 ફૂટનો. એના સિવાય બી દેખો આ બધા ફોટાનું શૂટ કરવાનું હોય. કોઈને બાલંબુની દુકાનના અંદર આ ટાઈપનું લાઇટિંગવાળું દુકાનના અંદર બોર્ડ બનાવવું હોય તો હું તમને રીલ મેકવાનો જ છું. ઇન્સ્ટાગ્રામમાં જોઈ નાખજો. બાકી દેખો આ ટાઈપનું છે આ ટાઈપનું મશીન. ચલો હું શૂટ કરી દઉં પહેલાં. મિત્રો હું બેઠો બેઠો શૂટ કરું. આ માણસ બેઠો બેઠો ઊંઘ આવે મને. ઊંઘ આવે હા બેઠા બેઠા કંટાળા આવે. કોપીરાઇટ નહીં આવે. હાલ સાઉન્ડ વાજી એનું ખાવાનું છે હું કોપીરાઇટ ના આવે. હા ખાવાનું એને તો સમજી નહીં મ્યુઝિક. કોઈ ના થોડી વાર એને યાદ આવશે. થોડી વાર એને આવશે. અડધું શૂટ કરી નાખ્યું. ઘણું થોડા ઘણું બાકી દેખો. આ લેટરનું બાકી છે. આ બધું થઈ ગયું કમ્પ્લીટ દેખો. હા ચલો ભાઈ લેટર લેવા જઈએ. હું ફટાફટ બતાવી દઉં. પતાવીને હું તમને મળું. ઓકે ચાલો કન્ટિન્યુ ઢીલે ઢીલે બોલે આમ થોડી સ્ફૂર્તિમાં બોલ. નાચતી બોલ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને લાગીએ જોરદાર ભૂખ. તને લાગીએ હા ચમ શું થયું તને? આમ ઢીલી શું આમ એક્ટિવ રે કી એકદમ ઢીલી થઈ ગયા. હા ઓકે તો બોલ તો ખરા. શું ભૂખ લાગીએ તો ચમ મૂંઝીએ પેટમાં દુખે એવું છે. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો થોડું ખાઈ લઈએ. ભૂખ લાગી છે તો ખાઈને તમને મળું. બપોરના 2 વાગી ગયા. 2 નહીં 2 ઉપર થઈ ગયા. શું ટાઈમ થયો? 2:46 થઈ. 2:45 થઈ. હા શું કે 1 વાગે તો ઘેરથી જ નીકળ્યા હતા. 1 વાગે ઘેરથી નીકળ્યા હતા. ભાઈના થોડો સેટઅપને બધું કરવાનું બાકી હતું તો 2:45 થઈ. હવે 2:45 ખાવશું. ખાઈને થોડી ઘણા બેસું વળથી હોજે જવાનું હોય પાછું હોસ્પિટલ બતાવવા માટે. મને જબરજસ્ત લેફરાઈટ થાય. અને તમે પાછું એવું કહો કે લવ સ્ટોરીનો બ્લોગ બનાવો. હમણાંથી મિત્રો ટાઈમ જ નહીં રહેતો ન કે બનાવો. વિચાર તો હે બનાવવાનો. થોડા દિવસમાં ટાઈમ કાઢીને બી બનાવવાનો વિચાર હે. શું કહેવું મેડમ? બનાવી દે. કંઈક નવું થોડું 2-3 દિવસમાં કંઈક નવું આમ આપવું. એવું કેવું પ્રેન્ક ને બેંક ને એવું કંઈક આપવું હોય. મસ્ત ગેમ બેમ ને એવો બ્લોગ તમને હાલવો હોય પણ બસ ટાઈમ કાઢીને હાલું. ભલે મારું કોમ સાઈડમાં મેચીને તમારા માટે મસ્ત બ્લોગ બનાવો. તો ચલો મિત્રો હું ખાઈ લો. ખાઈને તમને મળું. ઓકે મેડમ રોટલી બનાવી દો. ચલો બનાવી દો. રસોડામાં જઈને રોટલી બનાવો ગરમા ગરમ. બનાવું થોડી વાર. સારું વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો તમારા ભાભીએ રોટલી બનાવી નાખી. જમવાનું લાવી દીધું એકદમ રૂમના અંદર. શાક શેનું છે? ચણા છે ને? ના દાળ પેલી શું એ? તુવેર હે. ચણા જેવા જ છે એમ દેખો. તો ચલો તુવેરનું શાક હે. રોટલી છે. કાકડી છે. છાશ નહીં? ભાત છાશ નહીં ના લઈ ચમ પીવી ભૂલી પીવી જ લીધા. જા એક ગ્લાસમાં લીધા પી દઈએ. આ માણસને પીવી હે પણ અને ઊભું થાય તો જોર આવે. નહીં ભાગતી દહીંવાળી. એવું છે તો દહીંવાળી છાશ નહીં આવે. જા લીધા આવી ગઈ. લઈને આવી જાજો. જા પ્લીઝ ચાલ લઈને આવજે રી. તો ચાલો મિત્રો જમી લઈએ. આ તો ઊભી થાય ને મુએ નહીં ઊભો તો મુએ આળસું જ છું. સાસ વગર ખાઈ લે. કંઈ વાંધો નહીં. દેખો ભાત છે તો જમી લઈએ. કોઈ બેહીને જમ્યું તો આરામથી જમવરાય ને ધાબીને. જો પેલા બેઠા હોય ને ગરમી તો થોડું કાઠું પડે. હવે શાંતિથી જમી લઈએ. ચલો મસ્ત રીતે. હા તો ચલો જમીન મિત્રો તમને હું મળું. ઓકે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 6 અને હવે અમે જઈએ છીએ હોસ્પિટલ. મેડમ ઊભા થઈ જાઓ. શું કરે? કોઈ ના. શું કરતી દે ગાઢીશું? કોઈ ના. ના કેવું નહીં કેવું? તારા પતિથી છુપાઈને રાખે. હા શું કરતી હતી બોલ? રીલ બનાવ. હા જા. આ માણસને રીલ સિવાય કોઈ મગજમાં ખૂટતું નહીં. હમણાં મને રીલ બનાવવાનું કીધું કે મેં કોઈક લખતો તો ડાયલોગ વળી ધ્યાન ના આલ્યો પણ મેં ના બનાવેલો વળી રિહાઈને ઊંઘાઈ ગયો. આ માણસ દાડાના અંદર 2 થી 3 વાર તો રિહાઈ જ છે ખાલી. એ બાઇક વાળી મત મેલ હવે કંટાળ્યો હું તારાથી. મત મેલ છે ને બ્લોક કહીને છે હું ખુદ જ.
कर दो वाला देखो मित्रों आ डॉक्टर ने ये जवानों છે આપણે પહેલા ઓલરેડી એકવાર હમણાં એ જેલા હે એમની દવાથી થોડું આપણે ફરક પડી ગયો તો પણ ફરીથી દુખો આવી ગયો તો ફરીથી હવે જઈએ રામકૃષ્ણ દરજી ઓકે ચલો પણ ઊંચો તો જોવો છું હેડો હેડો તો ચલો મિત્રો જઈએ આપણે હોસ્પિટલ હોજના મિત્રો 6 વાગે 6 અને દેખો ખાલી તડકો હોય ને ખાલી હાલનું ટેમ્પરેચર ખાલી 6 વાગ્યાનું દેખો 38 ડિગ્રી ખાલી ટેમ્પરેચર 6 વાગ્યાનું બોલો મજબૂત ગરમી ચાલ થઈ ગઈ ને ખાલી બફારે જેવો મારે આમ બહાર આવે ને જેવું લાગે ખબર પેલા એસીના આઉટડોરના બહાર ઊભા હોય ને પંખા પાસે એવું લાગે એવી ગરમી ફીલ થાય 6 વાગે બોલ 38નું ટેમ્પરેચર હે તો તારી આમ લો હોય ને લો એવું લાગે છે તો ચલો બૂટ બીજા પહેરી લઈએ અને જઈએ હા આ ચમકે માં મૂડ ક્રીમ લગાવીએ ચમકે ચમકે મને એટલે જ નહીં ગમતું ચમકે નહીં તો લગાવો તો વસ્તુ તો લગાવો ગ્લાસ સ્કીન થઈ ગઈ મારી હા પતરા સ્કીન ગ્લાસ કે પથરા સ્કીન તો ચલો મિત્રો જઈએ આ માણસોને ઇગ્નોર કરો આપણે અને આપણે જઈએ ઓકે તો ચાલો ઇગ્નોર અભી હાલ બૂટ પહેરતા હતા અને હાલ ચપ્પલ પહેરે ચપ્પલ પહેરે દવાખાનામાં જઈએ ને બહાર અંદર બેહી રહેવું પડે કલાક જેવું બેહી રહેવું પડે ને બહાર બૂટ પડ્યા હોય બૂટ કોક પહેરીને જતું રહે દવાખાનામાં આવા કિસ્સા ખૂબ બને દવાખાનામાં મંદિરમાં હા કિસ્સા એમાં બૂટ જાતા હમણાં નવા લાયા ને એટલે જીવ બળે હમણાં ગાડીઓ નવી છોડાઈ જાતી હતી તો હમણાં આવી મંદિરમાં કાઢવું ના પડે ચી ગરમી લાગી તમે ગરમી વધારે લાગે મને તો લુખી દો ક્રીમ ખાલી 2 મિનિટ લગાવી તો શું કરું પરસેવો રાખું બોડી પર કોઈ ના હેડો જઈએ હવે જઈએ ચપ્પલ પહેરો તો કમ્ફર્ટેબલ વધારે સારા લાગી તો ફાઇનલી મિત્રો હોસ્પિટલમાં બતાવી દીધું ડૉક્ટરે બી એક જ કીધું કે તમે ખાલી ગોળી લઈ લો તમારે જો એવો પ્રોબ્લેમ નહીં મને સારું હેરાન કરે પ્રોબ્લેમ ફરીથી 5 દિવસની ગોળી આલી કે આટલી ગોળી ગળો જો મટી ના જાય તો ફરીથી રિપોર્ટ કરાવજો શું કેવું હવે ગોળી ગળજો ગઈ વખત નથી ગળી હું શું કર્યું ખબર 2 દિવસ ગોળી ગળી મટી ગયું એટલે બીજી ગોળીઓ ના ગળી એના કારણે થઈ શકે ના હવે પ્રોપર 5 દિવસની કમ્પ્લીટ ગોળીઓ ગણી નાખું પછી જોઉં ગોળીઓ ગળી નાખું જગ્યાએ ગણી નાખું કીધું ગળી તો મટી જાય ચલો મિત્રો અહીંથી હવે જઈએ બજારમાં થોડું કામ હે એક ભાઈને મળવાનું છે તો મળી લઈએ પછી ત્યાંથી જવાનું છે ડૉક્ટર કિહામાં ત્યાં પણ મળવાનું છે ઓકે તો ચલો હમણાં ઇગ્નોર ચમ કહેતી હતી ઇગ્નોર તો મિત્રો બજારનું બધું કામ પતાવી નાખ્યું ડૉક્ટર કિહામાં જઈને આવતા રહ્યા ફરીથી આ દિલ્હી ગેટે આવ્યા અને સ્પેશિયલ ખાલી ક્લિપ ચાલુ કરીએ તમારા ભાભી માટે આ સીડીઓ જોઈને આ માણસની એટલી સમજી જો તમે ચક્કર આવી હા ચક્કર આવી સીડીઓ જોઈને ને ચક્કર આવી ડર લાગે ઉતરતે હેડ ઉતર ઉતરો ઉતર ના તું પહેલી ઉતર હા મસ્તી મત કરો ડરે હે આ સીડીઓમાંથી ઉતરતે એટલી ડરે ને વાત છોડો એક વાર પડી લાગે હું તમને નેચે જઈને બતાવું હાલમાં ઉતર છે તો પાછળ ઉતરે એનો કે પડું ને તો મારું ઉપર પડે કે એટલે તો ચલો મિત્રો ઉતરીએ નીચે અરે કે ઊભી સીડીઓ ખોટી બનાવી હવે જેને બનાવી એને કમ્પ્લેન આવ કે આવી સીડીઓમાં જ બનાવો તારા જેવો ડરપોક બધા ના હોય કે બકા એ પડે લીપ બનાવવા વાળી હિસાબ થઈ જાઓ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે સવિતાબેન દેખે ટીવી બોલો તારે શું કીધું તમને એમ કહું છું શું કે ડોક્ટરે હવે એટલે ડૉક્ટર તો એમ કહેતો હતો કે તમારા મમ્મીને કારણે તમારે દુખે મમ્મી તો તને તો નડે હા હું તો નડી તને એમ કે હે ડૉક્ટર કે તારા મમ્મી તમે બોલ કરીને એના કારણે દુખે સોલામોના રે મારું નામ નથી હા સોલામોના રે મારું નામ નથી સાચી વાત હે કે ડોસી કે બોલ કરે કે એના કારણે કે તમને દુખે કે તમારા ઘરમાં ડોક્ટરને બતાવજે હા ડોક્ટર કયો ડોક્ટર હતો બતાવજે મને એવું ના બોલાય હા તો ચલો જમવામાં શું બનાવ્યું ગવાર ફળી બટાકા ગંબામાં જો જમવાના અંદર ગવાર ફળી બટાકાનું શાક છે તો ચલો ભૂખ બી લાગી છે જમી લીધો થોડો રસ લાવ્યો છે થોડો જ લાવ્યો છે એકદમ હા તો ચલો જમી લઈએ મિત્રો થાકે જોરદાર લાગ્યો હે ઓકે મેડમ તો આવતે પહેલાં તો મોઢું ધોવું પડે એકદમ કમ્પ્લીટ હા તો ચલો મિત્રો જમી લઈએ જમતા હું તમને મળું તો ચાલા કન્ટિન્યુ શું કે મારી મમ્મી એમ કહે કે મારી તોડીઓ રી ઘાઈ છે એ કે તોડીઓ ઘાઈ છે લાઈક કોમ કર મને તે વેચી મારું વેચી મારું ગોળી મસ્ત બીજી આમ નકલી કુડી લાવું નકલી નથી
12 મહિનામાં 12 જોડી મસ્ત હું મજૂરી કરતી હતી ને તોય નકલી નથી પહેરી તો હવે નકલી શું કા પહેરું હા મેં કેમ મજૂરી કરતી હતી ને તો નકલી નથી પહેરી તો હવે તો પહેરવા થાય હવે કે હોનાની પહેરવાન થાય પણ ખોટી પહેરવાન નહીં થતી કે સાચી વાત ને ચોદીની પહેરી હોનાની તો ના પહેરા પણ ચોદીની પહેરી શકીએ અરે ઉદાહરણ આલ્યો હોના તો ના પહેરવા કોઈ હાલતો થયો બધા ચોર આવીને પગના પગ કાપીને લઈ જાય બરો લઈ જાય તો લઈ ગયા બાપડા યાર નસીબ કોઈ લઈ જાય એમાં શું પણ તારા પગ તો લઈ જાય કે પગ તો નસીબ ના થયો ના તો પગ ના લઈ જવું પેલા હમણાં એક વિડીયો આવ્યો ને ડોશીના બજાર કોનના અંદર પેલા ઝુમખા લટકાડતા હતા આખા ખેંચીને જ જતા રહ્યા કોણ કાપીને જતા રહ્યા એ તો જાતા રહેતા એટલે તમે કહું છું કે હવે તોડીઓ બોડીઓ ને એવું બધું મને આ દેવાનું પડી હું હાચવીને રાખો હાચવીને આટલી તો ના રાખવી બાર કામ પહેરેલી હોય. હા ઘણી મેડમ નુગડા બધી નો છે તમે નુગડા હા હાઉ. થાક લાજો આ ઓને મારીથી થાક લઈને લાજો આ મોણસ ના ના હું તો માણસ છું મને તો હા? સવારે આયા. તો ઓને થાક આ એકદમ સ્ટેમિના વાળું માણસ છે કે ઓને થાક ના આ સીડીઓમાંથી ઉતરતા ડરે ના એવું માણસ છે કે એટલે શું કહેવું હે ને સાચી વાત ને કોઈ નહીં કેવું કોઈ નહીં કહેવું વાળી ઓકે તો ચલો મિત્રો મસ્ત રીતે જમી લઈએ ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો છે પાછો બીજો દિવસ કાલે અમારો વ્લોગ થઈ ગયો હતો એન્ડ જેમ કે થઈ ગયો હતો ઝઘડો શું કે ખાવા બેહવાનું જ હતું ને તમારા ભાભીને મારા બોલચાલમાં થોડો થઈ ગયો ઝઘડાના રીઝન એ જ હતું કે એને શું છે આ બધું ચશ્મા ને બધું લાવવું હતું કપડાં બધું એટલે મને કે કાલ લઈ આલો તમે મેં કીધું કાલ ને કીધું 2-3 દાડા ભાઈ ફ્રી થઈને આપણે લાવીએ તો એમાં રિહાઈ છે ખાવાય ના ગાધો ને એવું બધું થયું તો ભાઈ કાલનો વ્લોગ તો મિત્રો સેટિંગ જ ના થયું એ રિહાયેલી હતી એટલે બનાવશું તો હવે બીજો દિવસ થઈ ગયો હાલ મારે એનું કોમ બી છે ભાઈ રિહાઈ લઈ રહે તો મારે ચાલે એટલે મારે બી મનાવી તો પડશે જ એ બધું લાવ વ્લોગમાં તમને બતાવી દઉં તો વાગી ગયા હવાના કેટલા વાગ્યા 10 વાગી ગયા હે શું કહે જોઈએ હો એરી સવિતા બેન બેઠા બેઠા શું સમારે છે સમારે છો લસણ ફોલો છો લસણ ફોલો છો શું કરે હા શું કરે છે ઓય શું હે ઓય શું હે શું થયું કોઈ મેં કે લાડ લે શું થયું કોઈ ના ખાલી કેટલા જોડે ખાલી ચશ્મા લાવવા બોલ દે ખાલી નહીં લાવવા એક જોડી તમે ત્યાં લાવી દો ને લાવવા. કેટલા જોડી લાવવા ખાલી એમ બોલ કેટલા જોડી લાવવા એમ બોલ 10 જોડી 10 જોડી નહીં લાવવા. હા 10 જોડી લાવવા એમ કે હા કેટલા કપડા લાવવા હા હા વ્લોગમાં તો બોલ પબ્લિક જોવે હે એમ કે રિહાયેલા છે આવું મોઢું થઈ ગયું તારું હા નથી બોલવું હા આમ તો બોલ શું છે હા એ હે લાવી દઈએ બસ કપડા નહીં લાવવા. લાવી દઈએ મિત્રો મને કપડો આજે એટલા બધા લઈ આલું કે ભરી નાખો બરોબર કપડા ને ચશ્મા કેટલા જોડી ખાય કેટલા જોડી લાવવા એમ કે નહીં લાવવા. હા તો બોલતો ખરા નહીં બોલવું. બોલતો ખરા બોલતો ખરા નથી બોલવું કીધું ને, બોલતો ખરા? નહીં બોલવું. બોલતો ખરા નહીં બોલવું. શું કરું તારે કપડા જ લાવવા કે નહીં લાવવા મારે તો રાતે જેમ ગાધું ને તો ખાવા મારી મરજી હા આ જો મિત્રો એની મરજી ચલાવવાનું ચાલુ કર્યું ને છે માણસો ભાઈ મારું મગજ આમ ભમાયા વગર નહીં મેલું હું શું કહેવું જો નહીં નત બનાવલો વ્લોગ ચમલા બનાવ વ્લોગ ચમલા બનાય વ્લોગ તો બનાય બકા વ્લોગ તો બનાવી જ વ્લોગ તો બનાવી જ માં હેરાન કરો યાર આમ તો જો નહીં જોવું આમ તો જો નહીં જોવું આમ તો જો પણ મત હેરાન નથી- પણ આમ જોઈને તો એમ એક્શન માં નથી કરવી લે લાભાઈ કપડા નહીં લાવવા લાભાઈ કે ના મિત્રો અમારો હે ને રાતે બ્લોગ આના કારણે બંધ થઈ ગયો હતો આ તમે ભાઈ એમ મારા કારણે નતો જો તો? ચશ્માનું કીધું કેટલા દિવસ થયા ચશ્મા તૂટી જાય હા તો ભાઈ લાવી દઈએ અર્જન્ટ તો ભાઈ અંબાડી નાખે 4 દિવસ થયા અંબાણી એટલે મેં બાઈક નતું ચલાવ્યું બાઈક નતું ચલાવ્યું અંબાડીને તો કહેતી તો ઉડી જતા હતા ચશ્મા તો ભાઈ વાત કરે હે લેડ રેડી થઈ જાય નહીં થાવું રેડી હા ઓય લે મોડું થાય કોમ કરવું હે નથી કરો જે કરવું એકલા એકલા કરો મને ના કહેવાનું કોમ કરવું કીધું ને મારે કોમ નથી કરો પણ મારે કોઈ લેવા દેવા જ નહીં એના બ્લોગ ને મત બનાવો ના પાડી ને એટલે મોબાઈલ પર જો ઝાપટું મારવાનું આવે તારે બધું કરે બધું કરે વાળે આ લાવી દે હેડ બસ લાવી ચશ્મા લાવાઈ તારે ચશ્મા ને કપડા બે બે હારું લાવી દે હેડ રિહાઈ મત જા લાવી દે હેડ 2-3 દાડામાં લાવી દઈએ બે બે દાડા ની હાલ અભી હાલ અભી હાલ તો આટલા વહેલા ચો જા દુકાને ખોલી નહીં હોય મિત્રો તમે મને સમજાવજો તમે થોડી યાર સમજે આખો દાડી હૈદરા કરે મારથી ઝઘડા કર આખો દાડી મુચરા દિવસથી કહું આ તે હમણાં ના લાયા તાર કપડો
હમણાં મિત્રો કેટલા દિવસથી ઓનલાઈન રોજ ના કપડા લાય કરે કેટલા આયા રોજના કપડા સારું હેડ બાપુ લઈ આવે બસ લઈ આલે મિત્રો પહેણો રહેના મેં તો પહેણું કોને કીધું નતું ભૂલ થઈ ગઈ હવે શું કરું ભૂલ થઈ ગઈ સારું હેડ લાવે બસ રેડી થઈ જા કપડા લાવે કે નહીં થાવ રેડી હા રેડી થઈ જા એટલે મનાઈ જા હવે મનાઈ જા હા એકવાર ખાલી હસી લે નહીં એકવાર હસી લે તો હું તને હાલ જે બોલ ચારે જાવ કે એકવાર હસી લે ખાલી હસી લે તને સોગન હે તારા પતિની સોગન હે તને પતિની સોગન હે એ બુચ્ચા કુડે કે તમન હા તમન તમને વાળે હા શું લાબુ કે ખાલે શું લાબુ બોલ નહીં કેવું ના પૈસા ના આલ દેજો. તારી સોગન બસ લઈ આલો શું લાબુ કે ના પૈસા આલ દેજો. હા પણ પૈસા તો હાલ દે લો વિશ્વા નહીં શું તને મારું ના આવજો મારાથી હા, હું તો કોણ આવે એ તો હું જાય હું એને હાથી જ ના જો વસ્તુ લેવા માટે ચમ તમે કચ કરો હો કલાક કરો પસંદ ના કરવા દો કોઈ જલ્દી ગોડી હું હાથી હોય ને તારે તાર કપડાં બધું સારું આવે ખબર હે નહીં સારું હેડ તને પૈસા આલે બરોબર બીજું ખુશ સ્માઈલ ચશ્મા. ચશ્મા લઈ આલે બીજું બીજું કંઈ. ખુશ તો સ્માઈલ આલ દો જોઈ નહીં આવી એ તો કપડા લે એટલા આવશે એવું હે હા, જો હે હવે જો હસી મિત્રો હે આ જો દો તળાયેલા છે હે દો તળાયેલા તો ચાલો મિત્રો તમારા ભાભી તો મનાઈ જઈએ હા તો ચલો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ ખબર નહીં કાલનો ને આજનો બ્લોગ છે કેટલો બન્યો છે મને ખબર નહીં ચમ કાલ હોય ખાવાના ટાઈમે જ રિહાઈ છે ખાવા ઉપર ચમ રી કાઢે તો તારી તો હું હેડી તાણે શું કીધું તું તો મિત્રો ખાવા નહીં ખાતી બોલો રિહાઈ એટલે ખાવા ના ખાય હું આમ તો શું એને મનાઈને રાતના 10-11 વાગે ખાવા લઈ જતો પણ કાલ તો શું બહારનું ખાવાનું બંધ કર્યું એટલે કીધું નહીં લઈ જાવી જોઈએ ખાવા માટે તો ભાઈ ઊંઘાઈ ગયા આરામથી મેડમ તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આવું તો થતું હેડે તો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત અને આવું ખર્ચાળું બૈરું કોઈને ના મળે